જ્યાં નારિયેળીને આજે મેં એક ધ્યાનથી વસ્તુ જોઈ કે જે આપણે આ લાગેલા નીચે જો આવા લાગેલા છે ને કપડાં જેવા, એમાં એનું કામે પણ કપડાં જેવું જ છે. જોવા તમે આજે દોરા જેવું જ છે. મને લાગે કદાચ આને જોઈને જ કાપડનો પણ આઈડિયો આવ્યો. આપણે જે કાપડ હોય છે એમાં પણ આ રીતના જ કામ હોય છે. જો એક આ ઊભા અને આડા કેમ દોરા લગાવેલા હોય એવું જ લાગે છે, અને કપડાં જેવું જ છે એકદમ. જો આ રહ્યો, આ પણ બતાવો. આ હજી તાજું છે. આજે આમાં છે ને એ હજી આમાં પાછળની સાઈડમાં હજી આમાં નથી દેખાતું, કેમ કે તાજું છે ને એના લીધે થોડુંક રૂછા જેવું એમાં વચ્ચે આવી ગયું છે. કુદરતનું આ કાપડ છે એમ પણ કહી શકાય. જો તમારી આજુબાજુ પણ ક્યાંય નારિયેળી હોય તો આ વસ્તુ ધ્યાનથી જોજો કે મારી વાત બરોબર છે કે નહીં. જો આ એક બીજી નારિયેળીમાં મેં જોયું. આ તમે જો, આમાં તો દોરા જેમ ભરેલા હોય એ રીતનું જ રીતસરનું લાગે છે. અને આ તમે જુઓ, પાંદડા છે ને આની વચ્ચેથી નીકળે છે. એટલે આ એક કાપડનું પેકિંગ કેમ હોય, કુદરતના કાપડનું પેકિંગ એના જેવું લાગે છે. અને પછી એની જરૂરત પૂરી થઈ જાય એટલે જો આ નીચેથી પછી એ તૂટીને ખરી જાય છે અને પાંદડા વચ્ચેથી બહાર આવી જાય છે. પાંદડાનું રક્ષણ કરવા માટે કેમ બનાવેલું હોય એવું લાગે. અને પછી પાંદડા એના પગભર થઈ જાય એટલે કે પછી મજબૂત થઈ જાય એટલે આનું કામ પૂરું થાય. જેમ એક મા બાપનું કામ છોકરાઓને મોટા કર્યા પછી એમ કહી શકીએ કે પૂરું થઈ જાય, પછી છોકરાઓની જવાબદારી આવે. એવી રીતે પછી એ ધીરે ધીરે આમ ઉંમર થઈ જાય એની અને પછી ખરી જાય. જો આ પેકિંગ જે આમાં ડબલ પેક 2 થી 3 પેકિંગ મને લાગે છે કે હોય છે. અને જો આ રહ્યું, આ એક થોડુંક નીકળી ગયું. આ બીજું જુઓ તમે, આમ કેમ એકદમ આને કોઈએ સીવવું હોય અથવા તો કપડાએથી આમ બાંધી દીધું હોય એ રીતનું લાગે છે. જો આ પાંદડા ઉપરથી નીકળે છે. જો જો નિરખીને જોવામાં આવે ને તો આપણી આજુબાજુ એટલી અને એવી વસ્તુઓ છે કે જેને આપણે ક્યારેય બારીકાઈથી જોઈ જ નથી. અને કેમ કે આપણે પૈસા કમાવાની પાછળ એટલી ફુરસત જ હવે નથી રહી અટાણના સમયમાં કે માણસ એટલું આજુબાજુની જે નાની વસ્તુ હોય એ જોવે. કેટલાય મિત્રો હશે કે જેને આટલી બારીકાઈથી આ વસ્તુ, આમ નારિયેળી તો જોઈ હોય પણ એટલી બારીકાઈથી આ વસ્તુ નહીં જોઈ હોય. એટલે આજે મને એમ થયું કે આ એક વસ્તુ બતાવ્યા જેવી છે. અને મળશું પાછા આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.